પાટણથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે। પાટણથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં રૂની ગામ પાસે ટ્રાવેલ્સમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે। પાટણ જિલ્લા એસઓજીએ ટ્રાવેલ્સમાંથી શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું છે। પોલીસે ટ્રાવેલ્સમાંથી ઘીના 105 ડબ્બા ઝડપી કાર્યવાહી હાથ ધરી। આશરે 4 લાખથી વધુ ઘીનો ભેળસેળયુક્ત જથ્થો સીઝ કરવામાં આવ્યો। ભેળસેળયુક્ત ઘી પાટણથી બોમ્બે પહોંચે તે પહેલા જ ઝડપી પાડવામાં આવ્યું। વિસ્તારમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સાહેબે સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ સોલંકી સાહેબને આપેલ કે જે નકલી ઘી છે, ભેળસેળયુક્ત બીજા તેલનો જથ્થો છે, આ વગેરે વિરુદ્ધ રેડ કરી કાયદેસર કરી અને આગળની કાર્યવાહી કરી। જેના અનુસંધાને ટૂંક જ સમયમાં પાટણ શહેરમાં અલગ અલગ 2 જગ્યાએ રેડ કરી ₹8,14,000નો ભેળસેળયુક્ત બનાવટી ઘીનો જથ્થો પકડવામાં આવેલ છે। ત્યારબાદ સિદ્ધપુર જીઆઈડીસી ખાતે એક ફેક્ટરીમાં રેડ કરી ₹20,31,000નો ભેળસેળવાળો તેલનો જથ્થો પકડી પાડવામાં આવે છે। આ જ કડીમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ સોલંકી સાહેબને સ્પષ્ટ બાત